સુરતના ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે। ડીઝલ ચોરીના મસમોટા રેકેટ પર એસઓજીએ દરિયામાં દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું। દરિયામાં ચાલતા ઓઇલ ચોરીના કૌભાંડને ઝડપી પાડવા એસઓજીની ટીમ દરિયાના કીચડમાં ઉતરી હતી। કંપનીઓના જહાજોમાંથી ડીઝલ ચોરી કરી વેપાર કરવામાં આવતો હોવાની માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી। આ સમગ્ર કારસ્તાનમાં કંપનીના જહાજના ક્રૂ મેમ્બર અને સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાંઠા વિસ્તારના નામચીન તેજસ, રાજા અને અમિતની ટોળકી દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। રેડ દરમિયાન આરોપીઓએ ડીઝલ ભરેલો બેરેલો દરિયામાં ફેંકી દીધા હતા। દરિયામાં ભરતી હોવાને કારણે બેરેલો તણાતા જતા હોવાથી એસઓજીએ સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ લીધી હતી। મોડી રાત્રે ગ્રામજનોના સહકારથી એસઓજીએ ડીઝલ ભરેલો બેરેલો, ખાલી બેરેલો સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। જહાજના ક્રૂ અને સ્ટાફ સાથે સેટિંગ કરી ડીઝલ ચોરીના વેપાર ચાલતો હોવાની એસઓજીને મજબૂત શંકા છે। હાલ મોટી માત્રામાં ચોરીનું ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે એસઓજી દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।